નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ 7 હાર કી જીત ભણીશું. પાઠ 7 હાર કી જીત. સુદર્શન એમનો જન્મ છે સન 1896 ईस्वीसन, निधन सन 1968 ईस्वीसन. सुदर्शन का मूल नाम बद्रीनाथ शर्मा था. आपका जन्म पंजाब के सियालकोट में हुआ था. जब आप 6वें दर्जे में थे तभी आपने प्रथम कहानी लिखी थी. प्रेमचंद की तरह आपने भी उर्दू में लेखन प्रारंभ किया. तत्पश्चात हिंदी में लिखने लगे. नाटक, कहानी तथा उपन्यास लिखकर हिंदी साहित्य को समृद्ध किया. प्रस्तुत कहानी सुदर्शन जी द्वारा लिखित एक उपदेश प्रधान कथा है जो मानव भावनाओं पर आधारित है. बाबा भारती के अनोखे घोड़े की चर्चा डाको खड़क सिंह के कानों तक पहुंचती है. वह धोखे से घोड़ा लेकर जाता है, परंतु बाबा भारती की एक बात उसे घोड़ा लौटाने पर मजबूर कर देती है. उसी बात ने उस डाकू का हृदय परिवर्तन कर दिया. इसी बात पर यहाँ प्रकाश डाला गया है. इस कहानी में विनम्रता, उदारता, पश्चाताप, दयाभाव, लोकहित की आकांक्षा आदि मूल्यों का समाविष्ट किया गया है. माँ अपने बेटे और किसान अपने लहलहाते खेत देखकर जो आनंद आता है, वही आनंદ બાબા ભારતી કો અપના ઘોડા દેખકર આતા હૈ. એટલે કે માને જેમ પોતાના દીકરાને જોઈને જે ખુશી થાય છે, કિસાન એટલે કે ખેડૂતને જેમ એનું જે હર્યું ભર્યું ખેત જોઈને જેવો આનંદ આવે છે, એવો જ આનંદ બાબા ભારતીને એનો ઘોડો જોઈને આવતો હતો. ભગવત ભજન સે જો સમય બચતા વહ ઘોડે કો અર્પણ હો જાતા. એટલે કે ભગવત ભજન સે એટલે કે ભગવાનના ભજનમાંથી જે કંઈ પણ સમય વધતો હતો એ આ ઘોડાને અર્પણ થઈ જતો હતો. वह घोड़ा बहुत ही सुंदर और बलवान था. इसके जोड़ का घोड़ा सारे इलाके में न था. એટલે કે એના જેવો બીજો કોઈ પણ ઘોડો એ વિસ્તારમાં ન હતો. બાબા ભારતી ઉસે સુલતાન કહકર પુકારતે. બાબા ભારતી એમને સુલતાન કહેતા હતા. ઘોડાનું નામ સુલતાન હતું. अपने हाथ से खरा करते, खुद दाना खिलाते और देख देख कर प्रसन्न होते थे. એટલે કે પોતે જ એને જે ખાવાનું ઘોડાને એ પોતે જ આપતા અને એને ઘોડાને જોઈને खूब खुश થતા હતા. उन्होंने रुपया, माल, असबाब, जमीन आदि अपना सब कुछ छोड़ दिया था. એટલે કે રૂપિયા એમની પાસે જે કંઈ પહેલા પૈસા હતા, માલ, असबाब એટલે કે જે સર સામાન હતો, જમીન, એ બધું જ એમણે છોડી દીધું હતું. यहाँ तक कि उन्हें नगर के जीवन से भी घृणा थी. એટલે કે નગર જીવનથી પણ એને नफरत હતી. अब गांव के बाहर एक छोटे से मंदिर में रहते और भगवान का भजन करते थे. मैं सुल्तान के बिना नहीं रह सकूंगा. એટલે કે એમનો જે ઘોડો છે સુલતાન, એના વિના એ રહી શકે નહીં. उन्हें ऐसा लगने लगा था कि वे उसकी चाल पर लट्टू थे. એટલે કે ઘોડાની ચાલ પર એ લટ્ટુ હતા. कहते ऐसा चलता है जैसे मोर घटा को देखकर नाच रहा है. કે જેવી રીતે મોર ઘટાને જોઈને नाची रही હોય. जब तक संध्या के समय सुल्तान का चढ़कर 8-10 मील का चक्कर न लगा लेते उन्हें चैन न आता. કે સાંજના સમયે સુલતાન પર બેસીને 8-10 માઇલ નું અંતર ન લગાવી દે ત્યાં સુધી એમને ચેન આવે નહીં. ખડકસિંહ ઉસ ઇલાકે કા કુખ્યાત ડાકુ થા. એટલે કે એ સમયે ખડકસિંહ નામનો એક ડાકો, કુખ્યાત એટલે કે ખૂબ એટલે કે ખરાબ રીતે જાણીતો ડાકુ હતો. લોગ ઉસકા નામ સુનકર કાંપતે થે. એટલે કે લોકો એનું નામ સાંભળીને ડરતા હતા. હોતે હોતે સુલતાન કી કીર્તિ ઉસકે કાનો તક ભી પહોંચી. એટલે કે રહી રહીને સુલતાન આ જે ઘોડો છે એની કીર્તિ હતી એ આ ખડકસિંહના કાન સુધી પહોંચી ગઈ. उसका हृदय उसे देखने के लिए अधीर हो उठा. એટલે કે ઘોડાને જોવા માટે સુલતાનનું હૃદય ઘોડાને જોવા માટે આ ખડકસિંહનું હૃદય અધીરું થઈ ગયું. वह एक दिन दोपहर के समय बाबा भारती के पास पहुंचा और नमस्कार करके बैठ गया. बाबा भारती ने पूछा, खड़कसिंह क्या हाल है? એટલે કે ખડકસિંહ શું હાલ છે? खड़कसिंह ने सिर झुकाकर उत्तर दिया, आपकी दया એટલે કે તમારી દયા છે. કહો इधर कैसे आए? સુલતાન કી ચાહ ખીંચ લાય. એટલે કે સુલતાન જે એમનો ઘોડો હતો બાબા ભારતીનો, એટલે કે એમની જે ચાહ હતી એ ઘોડાને જોવાની એ મને અહીં ખેંચી લાવી. વિચિત્ર જાનવર હે, દેખોગે તો પ્રસન્ન હો જાઓગે. એટલે કે બાબા ભારતી કહે છે કે એ પ્રકારનું વિચિત્ર જાનવર છે, જો તો તમે ખુશ થઈ જશો. मैंने भी बड़ी प्रशंसा सुनी है, उसकी चाल तुम्हारा मन मोह लेगी. એટલે કે મેં પણ ઘણી પ્રશંસા સાંભળી છે કે એની ચાલ તમારું મન મોહી લેશે. કહેતે હે દેખને મેં ભી બડા સુંદર. એટલે કે એવું કહેવાય છે કે તમારો ઘોડો દેખાવમાં પણ ખૂબ સુંદર છે.
क्या कहना, जो उसे एक बार देख लेता है उसके हृदय पर उसकी छवि અંકિત हो जाती है। એટલે કે જે કોઈ એકવાર એ ઘોડાને જોઈ લે છે એના હૃદય ઉપર આ ઘોડાની छवि अंकित થઈ જાય છે। बहुत दिनों से भी अभिलाषा थी, आज उपस्थित हो चुका हूँ। કે ઘણા દિવસોથી એવી અભિલાષા હતી તો આજે હું આવી શક્યો છું। બાબા ભારતી और खड़गसिंह अष्टबल में पहुंचे। એટલે કે બાબા ભારતી અને ખડકસિંહ અષ્ટબલમાં જાય છે। બાબા ભારતીને ઘોડા દેખાયા ઘમંડ છે, એટલે કે એને પણ પોતાની પાસે સારો ઘોડો હોવાનો એને પણ ઘમંડ છે, એટલે કે એનો ઘોડો ઘमंडથી बतावे છે। खड़गसिंह ने घोड़ा देखा आश्चर्य से, उसने सहस्त्रों घोड़े देखे थे परंतु ऐसा बांका घोड़ा उसकी आंखों से कभी न गुजरा था। એટલે કે ઘણા બધા ઘોડાઓ જોયા હતા પણ આવા ઘોડાઓ એમણે પહેલી વાર જોયા હતા। सोचने लगा भाग्य की बात है, ऐसा घोड़ा खड़क सिंह के पास होना चाहिए था। એટલે કે નસીબની વાત છે, આવો ઘોડો તો ખડક સિંહ પાસે હોવો જોઈએ હતો। इस साधु को ऐसी चीजों से क्या लाभ, એટલે આ સાધુને આવી चीज वस्तुओं शू लाभ। कुछ देर तक आश्चर्य से खड़ा रहा, इसके पश्चात उसके हृदय में हलचल होने लगी। बालकों की सी अधीरता से बोला, परंतु बाबाजी इसकी चाल न देखी तो क्या, कि मैं तो आनी चाल नहीं जोई तो शू। बाबाजी भी मनुष्य ही थे, अपनी वस्तु की प्रशंसा दूसरे के मुख से सुनने के लिए उनका हृदय अधीर हो गया। घोड़े को खोलकर बाहर ले आया, घोड़ा वायु वेग में उड़ने लगा। घोड़े की चाल देखकर उसके हृदय पर सांप लौट आया, એટલે કે ઘોડાની ચાલ જોઈને એના હૃદય પર જાણે કે सांप लौट आया, એટલે કે ઈર્ષ્યા થવા લાગે છે। वह डाकू था और वस्तु उसे पसंद आ जाए उस पर वह अपना अधिकार समझने लगता था। उसके पास बाहुबल था और आदमी थे, એટલે કે આજે ખડકસિંહ ડાકુ હતો એમની પાસે પોતાનું બાહુઓનું બળ હતું, એમની પાસે બીજા ડાકુઓ પણ હતા, બીજા માણસો પણ હતા। जाते जाते उसने कहा, बाबाजी मैं यह घोड़ा आपके पास न रहने दूंगा, કે બાબાજી હું આ ઘોડો તમારી પાસે રહેવા દઈશ નહીં। बाबा भारती डर गए। अब उन्होंने रात को नींद न आती, सारी रात अष्टबल की रखवाली में कटने लगती। प्रति क्षण खड़क सिंह का डर लगा रहता था, परंतु कई महीने बीत गए और वह न आया। यहाँ तक कि बाबा भारती कुछ असावधान हो गए, એટલે કે બાબા ભારતીને હવે ડર લાગવા લાગે છે, બીક લાગે છે કે રાતે ઊંઘ નથી આવતી અને આખી રાત અષ્ટબલની રખવાલી, એટલે કે જે ઘોડાને બાંધવાનું સ્થળ છે એને અસ્તબલ કહેવાય, તો એની રખવાળી કરવામાં જ એની આખી રાત વીતી જતી હતી અને પ્રતિક્ષણ એને ખડકસિંહનો ડર રહેતો હતો। ઘણા મહિનાઓ વીતી જાય છે પણ એ ખડકસિંહ ડાકુ આવતો નથી અને બાબા ભારતી કંઈક અસાવધાન થઈ જાય છે। संध्या का समय था। बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे। इस समय उनकी आंखों में चमक थी, मुख पर प्रसन्नता, कभी घोड़े के शरीर को देखता, कभी उसके रंग और वह मन में फूले न समाते। એટલે કે સાંજનો સમય હતો, બાબા ભારતી સુલતાનની પીઠ પર સવાર થઈને ફરવા માટે જઈ રહ્યો હતો। એ સમય એમની આંખોમાં ચમક હતી, मुंह पर प्रसन्नता હતી, कभी घोड़े के शरीर को देखते, कभी उसके रंग को, और મનમાં પ્રસન્ન થતા હતા। सहसा एक और से आवाज आई, ओ बाबा इस कंगले की सुनते जाना। એટલે કે અચાનક ક્યાંકથી અવાજ આવે છે કે બાબા આ કંગાળની સાંભળતા જજો। आवाज में करुणा थी। बाबा ने घोड़े को रोक लिया, देखा एक अपाहिज वृक्ष की छाया में पड़ा कराह रहा है। એટલે કે કોઈ એક અપાહિજ વ્યક્તિ વૃક્ષની છાયામાં પડતો પડતો જાણે કરાહ રહ્યા, એટલે કે જાણે એને કંઈક થયું હોય અને એના મોંમાંથી જે અવાજ નીકળતો હોય એવું થાય છે। બોલે, क्यों तुम्हें क्या कष्ट है, કે શું તમને શું તકલીફ છે। અપાહિજને હાથ જોડકર કહા, બાબા મેં દુખિયારા હું, મુझ પર દયા કરો। એટલે કે બાબા હું દુખિયારો છું, મારા ઉપર દયા કરો। रामावाला यहाँ से 3 मील है, मुझे वहीं जाना है। घोड़े पर चढ़ा लो, परमात्मा भला करेगा। એટલે કે રામાવાલા નામનું જે ગામ છે અહીંથી 3 માઇલ દૂર છે અને મારે ત્યાં જવું છે। તમારા ઘોડા ઉપર મને બેસાડી દો, ભગવાન તમારું ભલું કરશે। वहाँ तुम्हारा कौन है, दुर्गादत्त वैद नाम सुना होगा, उनका सौतेला भाई हूँ। એટલે કે दुर्गादत्त वैद છે એમનો હું સાવકો ભાઈ છું। बाबा भारती ने घोड़े से उतरकर अपाहिज को घोड़े पर बैठा दिया और स्वयं उनकी लगाम पकड़ धीरे धीरे चलने लगा। એટલે કે પોતે જેની लगाम पकड़ीने धीमे धीमे चालवा માંડે। सहसा उन्हें एक झटका सा लगा और लगाम हाथ से छूट गई। એટલે કે અચાનક એને ઝટકો લાગે છે અને એના હાથમાંથી लगाम छूटी જાય છે। उनके आश्चर्य का ठिकाना न रहा। अब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा है। એટલે કે અપાહિજ વ્યક્તિ ઘોડેની પીઠ ઉપર જાણે છાતી ચોડી કરીને બેઠો છે।
और घोड़े को दौड़ाए लिए जा रहा એટલે કે અને ઘોડાને દોડાવીને લઈ જાય છે. उनके मुख से भय विस्मय और निराशा से मिली हुई चीख निकली. वह अपाहिज डाकू खड़कसिंह એટલે કે જે અપાહિજ જે વ્યક્તિ હતો એ डाकू खड़कसिंह હતો. बाबा भारती कुछ देर तक तो चुप रहे. उसके पश्चात कुछ निश्चय कर पूरे बल से चिल्लाकर बोले, जरा ठहर जाओ. खड़क सिंह ने आवाज सुनकर घोड़ा रोक लिया. उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, बाबाजी यह घोड़ा अब न दूंगा એટલે કે હવે હું આ ઘોડો તમને આપીશ નહીં. મગર એક બાત સુનતે જાઓ એટલે કે ઘોડો લઈને જાય છે અને એવું કહે છે કે હવે હું આ ઘોડો તમને આપીશ નહીં. ત્યારે બાબા ભારતી કહે છે કે એક વાત સાંભળતા જાઓ. खड़कसिंह ठहर गया એટલે કે खड़कसिंह रोकाई जाए છે. बाबा भारती ने निकट जाकर उसकी आंखों से देखा जैसे बकरा कसाई की ओर दिखते એટલે કે બકરો જાણે કે કસાઈની તરફ જોતો હોય મરવાના સમય પર એવી રીતે જોઈ છે. फिर कहा यह घोड़ा तुम्हारा हो चुका એટલે કે આ ઘોડો તારો થઈ ચૂક્યો છે. मैं तुमसे इसे वापस करने के लिए नहीं कहूंगा એટલે કે આ ઘોડો તું મને પાછો આપી દે એવું હું કહીશ નહીં. परंतु खड़क सिंह केवल एक प्रार्थना करता हूँ, उसे अस्वीकार न करना એટલે કે હું તને એક પ્રાર્થના કરું છું જેને अस्वीकार કરશે नहीं, नहीं तो मेरा दिल टूट जाएगा. बाबाजी आज्ञा कीजिए, मैं आपका दास हूँ, केवल यह घोड़ा न दूंगा એટલે કે હું તમારો દાસ છું, ફક્ત હું આ ઘોડો નહીં આપું. अब घोड़े का नाम न लो, मैं तुमसे इसके विषय में कुछ न कहूंगा એટલે કે હવે ઘોડાનું નામ નહીં લે, હું આના વિષયમાં હું તને કંઈક પણ કહીશ નહીં. मेरी प्रार्थना केवल यह है कि इस घटना को किसी के सामने प्रकट न करना એટલે કે મારી પ્રાર્થના એ જ છે કે આ જે ઘટના આજે જે બની છે એને તું કોઈકની સામે કહેતો નહીં. ખડકસિંહ કા મુંહ આશ્ચર્ય से खुला रह गया એટલે કે ખડકસિંહ આશ્ચર્ય પામી જાય છે કે ઘોડો નથી માંગતો પણ આ ઘટના પણ કોઈને કહેવાની ના પાડે છે. उसका विचार था कि उस घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा, परंतु बाबा भारती ने स्वयं उससे कहा इस घटना को किसी के सामने प्रकट न करना એટલે કે ખડકસિંહને તો એવું લાગતું હતું કે એને આ ઘોડો લઈને તો ભાગી જવું પડશે, પણ અહીં તો બાબા ભારતી સામેથી એને ઘોડો લઈ જવા માટે કહે છે. એટલે કે જે ખડકસિંહ જે છે એ ચકિત થઈ જાય છે. इससे क्या प्रयोजन सिद्ध हो सकता है એટલે કે આનો તો શું અર્થ હોઈ શકે. खड़कसिंह ने बहुत सोचा, बहुत शेर मारा, परंतु कुछ समझ न सका. हारकर उसने आंखें बाबा भारती के चेहरे पर गड़ा दी और पूछा, बाबाजी इससे आपको क्या डर है એટલે કે એનાથી તમને શું ડર છે. सुनकर बाबाजी ने उत्तर दिया, लोगों का अगर इस घटना का पता लग गया तो वे किसी गरीब का विश्वास न करेंगे એટલે કે આ ઘટનાનું લોકોને જે કંઈક પણ ખબર પડશે તો કોઈ ગરીબનો વિશ્વાસ કરશે नहीं. यह कहते कहते उन्होंने सुल्तान की ओर से इस तरह मुंह मोड़ लिया जैसे उनका कोई संबंध ही नहीं हो. बाबा भारती चले गए, परंतु उनके शब्द खड़क सिंह के कानों में उसी प्रकार गूंज रहे थे. એટલે કે બાબા ભારતી તો ચાલ્યા ગયા હતા પણ જે આ ખડકસિંહના જે શબ્દો જે બાબા ભારતીના શબ્દો હતા એ ખડકસિંહના કાનમાં ગૂંજી રહ્યા હતા. सोचता था कैसे ऊंचे विचार है, कैसे पवित्र भाव है. मैं उन्हें इस घोड़े से प्रेम था, इसे देख उनका मुंह फूल की नाई ખીલ જાતા था એટલે કે આ ઘોડાથી એમને બાબા ભારતીને પ્રેમ હતો અને આ ઘોડાને જોઈને એનું જે મુખ હતું એ ફૂલની નાઈની જેમ ખીલી જતું હતું. કહેતે थे इसके बिना मैं न रह सकूंगा એટલે કે હું આના વિના રહી શકીશ નહીં. इसकी रखवाली में वे कई रात सोए नहीं, भजन भक्ति न कर रखवाली करते रहे, परंतु आज उनके मुख पर दुख की रेखा तक दिखाई न पड़ती थी. એટલે કે આજે જોઈએ તો એમના મુખ ઉપર દુઃખની રેખા પણ દેખાતી નથી. उन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीबों पर विश्वास करना न छोड़ दे એટલે કે એમને તો એવું હતું કે લોકો ગરીબો પર વિશ્વાસ કરવાનું ન છોડી દે. ऐसा મનુષ્ય નહીં દેવતા એટલે કે આવો માણસ કે માણસ નથી પણ એ દેવતા છે. रात्रि के अंधकार में खड़क सिंह बाबा भारती के मंदिर में पहुंचा. चारों ओर सन्नाटा था. आकाश में तारे टिमटिमा रहे थे. थोड़ी दूर पर गांव के कुत्ते भौंक रहे थे. मंदिर के अंदर कोई शब्द सुनाई न देता था. खड़क सिंह सुल्तान की बाग पकड़े हुए था. वह धीरे धीरे अष्टबल के फाटक पहुंचा. फाटक खुला पड़ा था. किसी समय वहां बाबा भारती स्वयं लाठी लेकर पहरा देते थे, परंतु आज उन्हें किसी चोरी किसी डाके का भय न था. खड़क सिंह ने आगे बढ़कर सुल्तान को
उसके स्थान पर बांध दिया और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया। उसी समय उसकी आंखों में नेकी के आंसू थे। એટલે કે આ જે ઘોડાને બાંધવામાં આવે છે ત્યાં ખડકસિંહ જઈને જાતે ઘોડાને બાંધી આવે છે કે જ્યાં એને એમ એવો ખ્યાલ આવે છે કે કોઈક એવો સમય હતો કે રાત્રિના સમયે પણ બાબા ભારતી પોતે લાકડી લઈને ત્યાં પહેરો આપતા હતા। એ બધું એને યાદ આવે છે। रात्रि का तीसरा प्रहर बीत चुका था। चौथा प्रहर आरंभ होते ही बाबा भारती ने अपनी कुटिया से बाहर निकाल ठंडे जल से स्नान किया એટલે કે ठंडा पानी थी नहाई ले છે। इसके पश्चात इस प्रकार जैसे कोई स्वप्न में चल रहा हो उसके पांव अष्टबल की ओर बढ़े એટલે કે જાણે સ્વપ્નમાં ચાલી રહ્યો હોય એમ એના જે પગ છે એ અષ્ટબલ એટલે કે જ્યાં ઘોડો બાંધે છે ત્યાં જાય છે। परंतु फाटक पर पहुंचकर उनको अपनी भूल प्रतीत हुई એટલે કે फाटक पर पहुंचीने એને એની ભૂલ खबर पड़े છે। साथ ही घोर निराशा ने पाँव को मन भर बना दिया वे वहीं रुक गए એટલે કે જે ઘોર નિરાશાની એના જે પગ હતા એને મન ભરકા એટલે કે જાણે એને ખૂબ વજનવાળા બનાવી દીધા। घोड़े ने अपनी स्वामी के पाँव की चाप को पहचान लिया और जोर से हिनहिनाया એટલે કે પાँव की ચાપ એટલે કે એને ખડકસિંહ તો એ ઘોડાને બાંધી ગયો હતો એટલે કે એનો પોતાનો સ્વામી કે જે બાબા ભારતી એને પગની જે પગપાળા પડે છે એટલે કે એના પગની આહટ છે એને ઓળખી લે છે અને જોરથી ઘોડો અવાજ કરે છે। अब बाबा भारती आश्चर्य और प्रसन्नता से दौड़ते हुए अंदर घुसे और अपने प्यारे घोड़े के गले से लिपटकर इस प्रकार रोने लगे मानो कोई पिता बहुत दिन के बिछड़े हुए पुत्र से मिल रहा એટલે કે જાણે કોઈ પિતા હોય અને ઘણા દિવસથી ખોવાયા એના પુત્રને જાણે કે મળી રહ્યા હોય એવી રીતે રડવા લાગે છે। बार बार उसकी पीठ पर हाथ फेरते बार बार उसके मुंह पर थपकियां देते फिर वे संतोष से बोले अब કોઈ ગરીબો કી સહાયતા સે મુંહ નહીં મોડેગા એટલે કે હવે કોઈ ગરીબોની મદદ કરવાથી મુંહ ફેરશે નહીં। શબ્દાર્થ જોઈ લઈએ। કરુણા દયા, કીર્તિ યશ, પ્રશંસા તારીફ, વિચિત્ર અનોખા, અધીર બેચેન ઉતાવળા, સહસા અચાનક, કંગાલ નિર્ધન, नेकी भलाई, कुख्यात बदनाम, चाप पग का ध्वनि यानी कि आहत, द्रोणा नफरत, अभिलाषा इच्छा, छवि चित्र तस्वीर, वायुवेग हवा की गति, प्रतिक्षण हर पल, विस्मय आश्चर्य, प्रयोजन उद्देश्य, कंगला कंगाल निर्धन, अपाहिज विकलांग, बांका सुंदर और बहादुर, असबाब वस्तु सरसामान, अस्तबल तबेला घुड़साल, खरहरा वह कंधी या बुरुज जिससे घोड़े के रोए साफ किए जाते हैं। बाघ घोड़े की लगाम, मुहावरे लट्टू होना यानी कि मोहित होना, फूला न समाना अति प्रसन्न होना, आंख नीची होना लज्जित होना, फूट फूट कर रोना बहुत रोना, सांप लौटना ईर्ष्या होना, सिर मारना अत्याधिक मानसिक परिश्रम करना। અહીંયા પાઠ પૂર્ણ થાય છે।